દારૂની ચોરી છુપીએ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સજાગ પોલીસ દ્વારા સમય સૂચક કાર્યવાહી કરવામાં આવી। રાજસ્થાન તરફથી આવી રહેલી એક ટ્રકમાંથી અંદાજે 50 લાખના દારૂની 442 પેટીઓ ઝડપાઈ છે। આ ઘટના અમીરગઢ નજીક આવેલી રાજસ્થાનની માવલ પોલીસ ચેકપોસ્ટ પર બની હતી। ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનોએ શંકાસ્પદ રીતે આવતી ટ્રકને અટકાવી અને તેનું ચેકિંગ કર્યું હતું, જ્યારે ટ્રકની તલાશી લેતા અંદરથી મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવી હતી। રાજસ્થાન ગુજરાતની સરહદ પાર કરી ગુજરાતમાં દારૂનો જથ્થો લઈ જવાયા તે પહેલા રાજસ્થાનની સરહદીય પોલીસે દારૂ સાથે બે ઇસમને પકડી કાર્યવાહી હાથ ધરી હતી। અમીરગઢ પોલીસ ચેકપોસ્ટને અડીને આવેલી રાજસ્થાનની માવલ પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા જવાનો દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રકને રોકાવી તલાશી લેતા તેમાંથી અંદાજે 50 લાખની કિંમતની દારૂ પેટી 482 મળી આવતા પોલીસે મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યમાં દારૂબંધી લાગુ હોવા છતાં આવા કિસ્સાઓ વારંવાર સામે આવે છે, જેનો તાત્કાલિક નિકાલ લાવવો જરૂરી છે। પોલીસે સમગ્ર મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે અને આ કેસને લઈને વધુ શંકાસ્પદ જોડાણોની પણ પૂછતાછ કરવામાં આવશે તેવી સંભાવના છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો બનાવવામાં આવ્યો છે, પણ તે માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં દારૂનું સેવન કરાય છે। તો સુરત